ભાવનગરમાં એસીએફના પરિવારની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે। આરોપીએ પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી। વન વિભાગના અધિકારી એસીએફ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના પત્ની અને 2 સંતાનોની હત્યા કરવા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું। 5 નવેમ્બરના રોજ શહેરના ટીઓપી 3 પાસે આવેલા કાચના મંદિર પાસે ફોરેસ્ટ કોલોનીમાં પત્ની નયનાબેન તેમજ દીકરી પૃથા અને દીકરા ભવ્યની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દીધી હતી। આ ઘટનામાં 7 દિવસના રિમાન્ડ પર આરોપી શૈલેષ ખાંભલાએ કબૂલ્યું કે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે। સંવાદદાતા નિતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નિતિન, કયા કારણોસર આ વ્યક્તિએ પોતાની પત્ની અને બંને સંતાનોની હત્યા કરી દીધી? એસીએફ પર જે આરોપો મૂકવામાં આવ્યા છે તેમાં શું હકીકત? જી, આ વાત કરીએ તો ભાવનગરમાં જે ટ્રિપલ મર્ડરની જે ઘટના બની હતી, જેમાં પત્ની, દીકરી અને દીકરોની એક વન વિભાગનો અધિકારી છે એસીએફ શૈલેષ ખાંભલા નામના વ્યક્તિએ હત્યા કરી હતી અને પોલીસને ગુમરાહ કરવા માટે થઈને શૈલેષ પોતે પોલીસ પાસે પણ જાય છે અને કહે છે કે મારો પરિવાર સુરત રહેતો હોય, સુરતથી વેકેશન દરમિયાન ભાવનગર આવ્યો હતો અને ભાવનગરથી પછી સુરત જવા માટે નીકળ્યો હતો અને હવે લાપતા છે અને તેની હું શોધખોળ કરું છું તેવા પોલીસને પણ એને આશ્વાસનો આપ્યા હતા અને ત્યારબાદ પોલીસને પણ એવું જણાવ્યું હતું કે જો મને નહીં મળે તો હું મદદ લઈશ। પરંતુ કંઈક ને કંઈક આ ઘટનાને તેને અંજામ આપી દીધો હતો અને પોતે સુરત તરફ વયો ગયો હતો। ત્યારે પોલીસ તપાસમાં એક કડી એવી સામે આવી હતી કે આ વ્યક્તિ હત્યા કરીને તળાજા ગયો હતો અને તળાજાના કારણને લઈને પોલીસ આ સમગ્ર બાબત છે તેના પોઈન્ટ ચેક કરતી હતી। ત્યારે આ હત્યારાએ કબૂલ્યું છે કે આમાં કંઈક ને કંઈક એનું જે હત્યા કરવાનું કારણ છે તે પ્રેમ પ્રકરણ છે તે સામે આવ્યું છે। આભાર નિતિન જાણકારી માટે। હવામાન વિભાગની આગાહી, પવનની દિશા બદલાઈ। પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાતા તાપમાનમાં વધારો થશે। આગામી દિવસોમાં આગામી 4 દિવસ તાપમાનમાં વધારો થશે। ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું। નલિયાનું લઘુત્તમ તાપમાન 10.5 डिग्री नोंधाયું છે। अभी राज्य में जो पवन का दिशा है पूर्व दिशा से जनरली इसका दिशा है पवन की, और अभी जो मौसम का पूर्वानुमान है 19 से लेकर 25 नवंबर तक आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो मिनिमम टेम्परेचर है वो ग्रेजुअल राइज रहेगा। अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। हाल खेडूतोने कमोसमी वरसादनो मार सहन करवो पड़ता खेडूतो आर्थिक भीसनो सामनो करी रह्या छे। बीजी तरफ हजी पण 22 नवेम्बરના રોજ કમોસમી વરસાદની સંભાવના વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા। ગોધરા અને કાલોલ તાલુકાના પશ્ચિમના ગામોમાં ખેડૂતો મહત્તમ ડાંગરની ખેતી માટે જાણીતા છે। હાલ ખેડૂતો ખેતરમાં બચી ગયેલા ડાંગરના પાકની લણણી કરી રહ્યા છે, સાથે જ ઘઉંના વાવેતર માટેની તૈયારીઓમાં જોતરાયા છે। આ સંજોગોમાં ખેડૂતો હવે તૈયાર થયેલા ડાંગરના પાકને આર્થિક સંકળામણના કારણે સસ્તા ભાવે બજારમાં વેચવા મજબૂર બન્યા છે। ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવા માટે જિલ્લામાંથી 3000 કરતાં વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ હજી ડાંગરની ખરીદી શરૂ નથી થઈ, જેથી ખેડૂતો પ્રતિ 20 કિલો ડાંગર 50 થી 70 રૂપિયાની ખોટ સહન કરી ખાનગી વેપારીઓને ત્યાં વેચી રહ્યા છે। જે 25 તારીખે વરસાદ પડ્યો એ કમોસમી વરસાદને લીધે ખેડૂતનો પાક ડાંગર હતો બિલકુલ પડી ગયો અને હોવાઈ ગયો, ઘાસ બગડી ગયું, ડાંગરનો પણ સેમ્પલ ડાંગરનું નુકસાન થયું। એટલે અત્યારે જે ખેડૂતો માલ લઈને આવે છે ને માર્કેટની અંદર એ સેમ્પલ થોડા હલકાવે છે। હવે 4-5 ક્ષેત્રમાં ડાંગર કરી એમાં વરસાદથી બગડી ગઈ, પછી બગડી ગઈ એટલે પછી અમે થોડી થઈ તે વેચીને અને ઘઉં મકાઈ એવું કરવા સારું વેચી એમાં વેચી એટલે અમે તરત પૈસા મળી જાય। પાક એ અડધો લગભગ પલટીને ખરાબ થઈ ગયો। હવે જે કંઈ પણ ડાંગર રહી છે એ તૈયાર કરીને હવે થોડું ઘણું બજારમાં આલી આવીએ તો રોકડા પૈસા તાત્કાલિકમાં મળી રહે અને ટેકાના ભાવ આલીએ તો એ પૈસા આવી રહે, ઉતરણ પર આવી રહે। તો હજી અમારે પછી બીજી ખેતી કરવા માટે પૈસા ક્યાંથી લાવવા? અમે ખોટ ખાઈને આલવી તો પડશે ને ડાંગર। હવે એવા ક્યાં માર્કેટ ખોલે? પલરી જાય નહીં એ થાય તો શું કરવાનું? આમ ઉખરેડ આમ નાસી મેલી હોય। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાને ડાંગરના વન તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા સૌથી મહત્તમ ડાંગરનો પાક કાલોલ અને પંચમહાલ જિલ્લાનો જે ગોધરા તાલુકાના નદીસર પંથકના જે ગામો છે તેમાં થતો હોય છે। ખેડૂતો દ્વારા આ વર્ષે સરકારને જે ટેકાના ભાવની ખરીદી છે તેમાં 35,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। પરંતુ જે પ્રકારે વરસાદની આગાહી છે સાથે સાથે જે ડાંગર પલળી ગઈ હતી અને
નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો હાલ સસ્તામાં વેચી રહ્યા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો 22 નવેમ્બરના રોજ જે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે અને ઘરના તમામ સભ્યો ડાંગરના નુકસાનીમાંથી બચેલો જે રહ્યો છે પાક છે તેને તૈયાર કરી અને બજારમાં હાલ ખોટ ખાઈને વેચી રહ્યા છે. અહીંના જે ખેડૂતો છે તેઓના જણાવ્યા અનુસાર જે ડાંગરનો પાક છે તેનો ભાવ હાલ અત્યારે 340 થી 50 રૂપિયા સુધીનો મળી રહ્યો છે, પરંતુ ખેડૂતોને અન્ય જે ખેતી કરવાની, ઘઉંની વાવેતર કરવાનું હોય, ટ્રેક્ટરના ખેડાણના પૈસા ચૂકવવાના હોય, મજૂર વર્ગને પૈસા ચૂકવવાના હોય, જેથી ખેડૂતો હાલ જે ડાંગર છે તે સસ્તામાં વેચી રહ્યા છે અને ખેડૂતો નિરાશ વદને જણાવી રહ્યા છે કે ખેડૂતને આ વર્ષે પડતા ઉપર પાટું જેવી હાલત છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ.